ચીનમાંથી કોરોના વાયરસમાં સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો તેવી એવી બીજા એક નવા વાયરસનો પ્રકોપમાં જેથી આ સામનો કરી રહ્યું છે કે જે બધી વખતે મચ્છરજન્ય અને સીસી કેવીસી વાયરસના ચિકનગુનિયા એવા ચીનના ઘણા જિલ્લાઓમાં હજારો લોકોએ ચેપ લગાવ્યો છે જેના પછી ચીનના આરોગ્ય મંત્રાલયમાં કટોકટી અભિયાન જાહેર કરવું પડ્યું છે કે વાયરસના કારણે ભારે તાવ અને તેમાં દુખાવો અને તેવા લક્ષણો જોવા મળી રહ્યા છે જે હોંગકોંગમાં ચેતવણી જાહેર કરી છે. જે આ વાયરસને ઝડપથી ફેલાવવાના કારણે ચીનના ઘણા જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે જે આ લોકોને આ રોગથી બચવા માટે જાગૃત કરવા માટે આવી રહ્યા છે. જે આ પડોશી ચીનમાં હોંગકોંગના વાયરસના અંગે ચેતવણી આપી છે કે કારણ ક્ષેત્રમાં ચિંતા વધી ગઈ છે. જે ચીની મીડિયામાં સમાચાર જેમાં ચીનના દક્ષિણ ચીનમાં જે ફોસનમાં શહેરમાં ચિકનગુનિયા તાવ જેવા લક્ષણો જોવા મળતા જે ચિકનગુનિયા કેસ મળી આવ્યા છે. શુક્રવારમાં સુધીમાં ફક્ત વિસ્તારમાં ચિકનગુનિયા થયેલા 1161 પોઈન્ટ પહોંચી ગઈ છે જેને આ સુંડે લેલોસ બેજી અને તેમાંથી નોંધાયેલા વાયરસ કેસમાં નોંધાયા છે. વિશ્વભરમાં ચિકનગુનિયા 2 લાખથી વધુ કેસ જોવા મળ્યા છે. એક ચિકનગુનિયા તાવ કેસમાં વધારો કરીને 2025માં અત્યાર સુધીના 2.20 લાખથી જેમાં 20,000થી વધુ લોકોમાંથી આપી રહ્યા છે. જેમાંથી આ વાયરસના સુધીમાં વિશ્વમાં લોકોને જેમાં અનુસાર ચિકનગુનિયા જે વાયરસ લીધે મચ્છરમાળો જેમાંથી આ કારણે જે દુખાવો અને ખૂબ જ તાવ જેવો વધારે જેમાંથી કારણે દર્દીની સ્થિતિ ગંભીર બની જાય. વરસાદની ઋતુઓમાંથી ફેલાય જે શક્યતા વધુ હોય છે.